રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવ્યું છે। એમ્યુઝમેન્ટ પાર્ક અને ગેમ ઝોનના નિયમોમાં ફેરફાર થઈ શકે છે। સરકાર નિયમોની સમીક્ષા કરી અને નિયમોમાં ફેરફાર કરી શકે છે। તો રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર એક્શનમાં છે। એમ્યુઝમેન્ટ પાર્ક અને ગેમ ઝોનના નિયમોમાં ફેરફાર થઈ શકે છે। સરકાર નિયમોની સમીક્ષા કરી અને તેમાં ફેરફાર કરી શકે છે। અત્યાર સુધી જે રીતે સીલિંગની કામગીરી કરવામાં આવી, તપાસ કરવામાં આવી, તમામ એમ્યુઝમેન્ટ પાર્ક અને ગેમ ઝોનમાં સરકારે તપાસ કરી છે અને હવે તેના નિયમોમાં ફેરફાર થઈ શકે છે। સરકાર નિયમોની સમીક્ષા કરશે અને ત્યારબાદ નિયમોમાં ફેરફાર કરશે। રાજકોટ અગ્નિકાંડ જેવો બનાવ ફરી ન બને તે માટે સરકાર એક્શનમાં છે। બાળકોનું હિત જાળવી અને કોઈ પણ સામાન્ય વ્યક્તિનું પણ દરેક જગ્યાએ ફૂટફોલ વધારે છે, ત્યાં આગળ પણ સરકાર આ બાબતે ગંભીર વિચારણા કરી રહી છે। ગેમિંગ ઝોન અને સાથે એમ્યુઝમેન્ટ પાર્ક માટે પણ મોડલ એક્ટની આપણે રચના કરી છે અને મોડલ એક્ટની રચના કર્યા પછી એને પબ્લિક ઓપિનિયન માટે પણ મૂક્યો છે। એટલે સ્વાભાવિક જ્યાં પણ ક્યાંય ફૂટફોલ વધારે હોય ત્યાં સરકાર આ બાબતે પુનઃ એક વખત સમીક્ષા કરી અને એની નીતિઓમાં જ્યાં જરૂર પડે ત્યાં ફેરફાર કરશે।